પેલા મારા મેલડીના ભગવાન બોલતા હશે. બાપુ આજની તકલીફ નથી. આ 45 વર્ષની લેશન બે વાત કે આ ભૂમિમાં 45 વર્ષથી બાઈ ભટક્યા કરે છે અને મોક્ષ મળ્યો નથી. નહીં. પણ પહોંચે ભાઈ તમે વાત બંધાતી હોય અને પંચશાહી મારો દોઢ બનતો હોય તો એનોય રસ્તો કરતી દઉં. પહોંચે ભાઈ મેલો હોય ઢગલી અને એમાં દોઢ બને. તમે પાંચ ભાઈના તમારા છોકરા હોય પાંચ જણા મેલો તમે એમાં દોઢ બને તો આજથી આને ખમા કેવી પડશે. પેલો હા પાંચ જણા 3 જણા મેલ્યા હતી. 1 જણા આવો 4 છે. 1 જણા આવો આમાં કોઈ દોઢ કરવાનો તાકી મેલો ફેરી મેલો બે બાજુ મેલો એક બાજુ મેલો તો ડબે ઠકોણ મેલો થોડા મેલો લે કોઈ થોડા મેલો મેલો બીજ વિકે મેલો આ વાતમાં તમે પોસે આઈમાં મેલો આઈમાં પડી બીજા મેલો અરે આઈ માટે બોલી હા હવે તમે એમ બોલો તમે બે વાર તમે મેલ્યા. ઉભા 1 મિનિટ આવો આ ભાઈએ બે માર મેલે તમે બે માં તો ગુગુ મેલો બે માં થોડો તમે મેલો બે થોડા હા હજી એક નો મેલો ઓલા ભાઈ આવો બે માં થોડો મેલો હા હવે દો તમે ઈ દો મારો હવે મારે દોઢ આવે તમારે આ તો દેખે તન હવે તો વેણ મેળી જાય હા એ દોઢ બે દોઢ છે. થોડા થોડા મેલો હા તો મેલો એ બબે જણા મેલો એક જણા મેલો પેલા તમે મેલો હા એક લીટર થોડા હા બસ હા તમે આવો ગુરુ કળશીનો ભૂંગળો કરે હા બ્રો બુધી ઓને કળશીનો ભૂંગળો નહીં નાનો ભૂંગળો એ હા છે ને પૂછું ના આનો દેવું તેને હાથમાં છે ને ના હવે તો હેડો લેવા વાળો ઘણો દાતા છે દેવા વાળો દાતા છે અને ખમા કેવી છે તો દોઢ બનાવશે ચોર બનાવે છે બતાવો બે હા એ બતાવો દે હવે આને રેડ થઈ ગયો દોઢ આ દોઢ આલ્યો આયો બરાબર મારા મેલડીના ભગવાન બોલતા હશે આયો રેડી આ ઘરથી છોડીને બરાબર 35 ફૂટ તમારે દાવાનું અહીંથી છૂટી 35 ફૂટ જાય 3 ફૂટનો ખાડો કરવાનો આ બાઈને તમે ડાળિયા બેહારશો હવે બેન છે ઢાળિયામાં મંદિર શું એને મોક્ષ ગતિ દીધી હા અને પછી મોક્ષ ગતિ કરાવશો કાં હા તો આ બાઈ રાવા રાજી છે. તમે એગ્રી છો આ વાતનો તો બરાબર કારતક મહિનો આવે હજી અમારો વધાવો થાય વેણ ના થાય